હેલો ગર્લ્સ, તમે બધા મજામાં હશો. કોવિડ-19 ક્રાઇસિસને લીધે આપણે કોલેજમાં શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે થઈ શકે એમ નથી, તો આપણે ઓનલાઈન લર્નિંગના માધ્યમથી આપણું શૈક્ષણિક કાર્ય આગળ વધારી રહ્યા છીએ. હું ઈશા વ્યાસ. હવે આપણે આગળ ઉપર વિડીયોના માધ્યમથી વાણિજ્ય સંચાલન એટલે કે બિઝનેસ મેનેજમેન્ટના વિષય ઉપર ચર્ચા કરીશું. વાણિજ્ય સંચાલન SY BCom સેમેસ્ટર 3. બરાબર. તો હવે વાણિજ્ય સંચાલન ઉપર આપણે ચર્ચા કરવી છે, તો સૌથી પહેલાં તો વાણિજ્ય સંચાલન વિશે આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ. આપણને ખબર જ છે સંચાલન એટલે તો વાણિજ્ય સંચાલનનો પરિચય થોડો લઈએ. વાણિજ્ય સંચાલનનો ખ્યાલ ખૂબ જ વિસ્તૃત છે, પરંતુ જો આપણે કોઈ એકમના સંદર્ભમાં વાત કરતા હોઈએ તો કોઈ ધંધાકીય એકમ હોય એટલે કે નફો કરતી સંસ્થા હોય કે નફો કરતી સંસ્થા ન હોય એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ સરકારી સંસ્થા હોય, ગવર્મેન્ટ બોડી હોય કે કોઈ પણ એકમ હોય. પણ મેનેજમેન્ટની વાત આવે તો મેનેજમેન્ટ એટલે સંચાલનમાં કોઈ પણ એકમ હોય, નાનામાં નાની બાબતથી લઈ અને મોટામાં મોટી બધી જ બાબતની વ્યૂહરચનાનું કાર્ય સંચાલનમાં થતું હોય છે. મેનેજમેન્ટ સંચાલન એટલે કે એનો સર્વસામાન્ય અર્થ આપણને ખબર જ છે, બીજા પાસેથી કાર્ય કરાવવાની કળા. તો હવે ધંધાકીય એકમની જો વાત કરીએ તો કોઈ પણ એકમ હોય તો એ પોતાના એકમનું ધ્યેય નક્કી કરી અને એ ધ્યેયને પ્રાપ્ત કરવાની દરેકે દરેક પ્રક્રિયાનો સમાવેશ વાણિજ્ય સંચાલનમાં થાય છે. તેના માટે એકમના બધા જ સ્ત્રોતો જેવા કે નાણાકીય, કુદરતી, ટેકનોલોજીકીય, માનવીય આ બધા જ સ્ત્રોતોને એક સાથે જોડીને જે સંચાલકીય પ્રવૃત્તિ થતી હોય, જેવી કે ધંધો શરૂ કરવાથી લઈ અને ધ્યેય પ્રાપ્તિ સુધીની બધી જ પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, માર્કેટિંગનું કાર્ય, કાર્યાલય, અંદાજપત્ર, સંકલન, અંકુશ આવા બધા જ પ્રકારની જે પ્રક્રિયાઓ થતી હોય તેનો સમાવેશ સંચાલનમાં થાય છે. બરાબર. હવે આપણે આપણા વિષયના પ્રકરણો વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ. પહેલાં તો આપણું પહેલું યુનિટ છે કાર્યાલય અને કાર્યાલય સંચાલનનો પરિચય. કાર્યાલય શબ્દ તો આપણે જાણીતો જ છે, બરાબર. કાર્યાલય એટલે જ્યાં ક્લેરિકલ વર્ક થતું હોય, તો કારકુની વર્ક થતું હોય એ કાર્યાલય કહેવાશે. તો એમાં આપણે સૌથી પહેલાંનો પરિચય મેળવીશું, એટલે કે કાર્યાલય એટલે શું. કાર્યાલયમાં એકમના બધા જ ભાગો સાથે માહિતી સંચાર અને પત્ર વ્યવહારનું કામ થાય છે. કાર્યાલય સંચાલનના કાર્યો, તો જે સ્થળે આ કાર્યાલય સંચાલન થતું હોય એ કાર્યાલય સંચાલનના પ્રવૃત્તિઓ અને કાર્યો એના પ્રાથમિક કાર્યો હોય, જેમ કે માહિતી ભેગી કરવી, એનું વર્ગીકરણ કરવું, નોંધ રાખવી, માહિતીનું વિતરણ કરવું, આ બધા પ્રવૃત્તિના કાર્યો છે. અને બીજું છે સંચાલકીય કાર્ય. તો સંચાલકીય કાર્ય એટલે સંચાલનના જેટલા કાર્ય હોય જે સંચાલકો દ્વારા થતું હોય, બરાબર. આયોજન છે, નીતિ નક્કી કરવી છે, તે ઉપરાંત પદ્ધતિઓ વિકસાવી છે, પછી સાધનોની ખરીદી કરવી છે, કર્મચારીને લગતા કાર્ય છે, ખર્ચ છે, અંકુશ છે, બરાબર. તો આ બધું કામ છે એ સંચાલકીય કાર્યમાં સમાવેશ થશે. એ બાદ કાર્યાલયના ઉદ્દેશો. તો કાર્યાલયના ઉદ્દેશો એટલે કે આપણે કયા હેતુથી કાર્યાલયની જરૂર પડે છે, તો એ ધ્યેયો છે, ઉદ્દેશ્યો છે અને સંચાલનનું મહત્વ. કાર્યાલય સંચાલન આપણા ધંધાકીય એકમ માટે કેટલું મહત્વનું છે, તો એ કયું મહત્વના કાર્યો કરે છે એ જોશું. સંચાલનના કાર્ય કરે છે, સંકલનનું કાર્ય કરે છે. આમ જોવા જઈએ તો આખા ધંધાની જે ધ્યેય પ્રાપ્તિ છે, અથવા તો જો એને કહી શકાય
કે એની કાર્યક્ષમતાનો આધાર છે એ કાર્યાલય ઉપર રહેલો હોય છે. ત્યાર પછી કાર્યાલય સંચાલકની લાયકાતો અને ગુણો વિશે જોઈશું. તો હવે આપણે આ કાર્યાલયની બધી બાબત તો જોઈ લીધી, પણ હવે આટલું અગત્યનું જ્યારે કામ કરે છે કાર્યાલય ધંધાકીય એકમ માટે, તો કાર્યાલયને ચલાવનાર જે સંચાલક છે કે કાર્યાલયનો જે મેનેજર છે એની કેવી લાયકાતો છે, એના ગુણો શું છે, તો એ જોઈશું કે એને કેટલી તાલીમ મળેલી હોવી જોઈએ, શિક્ષણ કેટલું પ્રાપ્ત થયેલું હોવું જોઈએ, કેટલો અનુભવી એ હોવો જોઈએ, એનામાં કેવા કેવા ગુણ છે, એના પોતાના વ્યક્તિત્વમાં કેવા ગુણ છે, નેતૃત્વના ગુણો છે કે નહીં, વ્યવસ્થા શક્તિ, નિરીક્ષણ શક્તિ, તો આવા અલગ અલગ પ્રકારના ગુણો એનામાં છે કે નહીં, તો એ બધી બાબતો ઉપર ચર્ચા કરીશું. અને કાર્યાલય સંચાલકને કે કેટલા અધિકાર આપવામાં આવેલા છે, એની સત્તા કઈ કઈ આપવામાં આવેલી છે, ફરજો અને ભૂમિકા. તો આ તો વાત થઈ કે આપણે યુનિટ 1 જે કાર્યાલય સંચાલન છે એમાં કાર્યાલયની આ બધી બાબતો જોઈશું, બરાબર. હવે એના પછીનું આપણે યુનિટ છે ફાઇલિંગ અને અનુક્રમણિકા. તો ફાઇલિંગ, હવે આપણે કાર્યાલયનું મુખ્ય કામ હતું માહિતી ભેગી કરવી. તો હવે એ માહિતી ભેગી કર્યા પછી એ કાર્યાલયના કાર્યમાં જેનો સમાવેશ થાય કે વર્ગીકરણ કરવું. તો હવે વર્ગીકરણ કરીને એનો સંગ્રહ પણ કરવો પડે, તો એના માટે આપણને જરૂર પડશે ફાઇલિંગની. તો ફાઇલિંગનું જે જરૂર પડે, તો ફાઇલિંગ કઈ કઈ રીતે થઈ શકે, એની અલગ અલગ પદ્ધતિઓ કઈ છે, કેવી રીતે ફાઇલિંગ કરવામાં આવે, એનું મેનેજમેન્ટ એટલે કે ફાઇલિંગનું સંચાલન કેવી રીતે કરવામાં આવે, એની ગોઠવણી કેવી રીતે કરવામાં આવશે, એ બધી બાબત આપણે અહીંયા જોઈએ. પહેલાં તો ફાઇલિંગ અને અનુક્રમણિકાનો પરિચય, એટલે કે ફાઇલિંગ શું છે, તો કે પત્રો, કાગળ, દસ્તાવેજ, આ બધી જ વસ્તુ જે ધંધાકીય એકમમાં ઉપયોગમાં આવતી હોય એને એના વિભાગ આધારે જે વ્યવસ્થા હોય એકમમાં, એ વ્યવસ્થાને આધારે એને સરળતાથી સાચવી રાખવાનું કાર્ય એ ફાઇલિંગ હશે. હવે એના હેતુઓ, ફાઇલિંગની જરૂર શું કામ પડે છે, એનું મહત્ત્વ કેટલું છે, એકમમાં ફાઇલિંગની આવશ્યકતાઓ શું છે, બરાબર. ફાઇલિંગ શું કામ જરૂરી છે, કારણ કે જ્યારે જરૂર પડે, સમય પડે, ત્યારે જે વ્યક્તિએ જે માહિતી જોઈતી હોય એ માહિતી આપણે એને એ સમયે આપી શકીએ, તો ખર્ચ ઘટી શકે, એનો વધુ કાર્યક્ષમતાથી કામ થઈ શકે, ઝડપથી માહિતી મળી શકે. તો આવી બધી આવશ્યકતાઓ છે. ત્યારબાદ એને એવું કીધું છે કે કેન્દ્રિત અને વિકેન્દ્રિત ગોઠવણી. તો કેન્દ્રિત એટલે બધી જ આખા એકમના જેટલા પણ વિભાગો છે, બધા જ વિભાગોની માહિતી એક જગ્યાએ સંગ્રહ થતો હોય તો એને કહેવાશે કેન્દ્રિત, એટલે કે ત્યાં નિરીક્ષણ અને નિયંત્રણ પણ એક જ જગ્યાએ થતું હોય. જ્યારે વિકેન્દ્રિત એટલે કે જે પણ કોઈ એકમમાં વિભાગો હશે, એ વિભાગો આધારિત જે એના માહિતી હશે, પત્રો હશે, એ બધાને વિભાગો આધારિત છે ફાઇલિંગ કરવામાં આવતું હોય. એના ફાયદા છે, મર્યાદા છે, એ આપણે જોઈશું. ત્યારબાદ છે વર્ગીકરણ અને સંગ્રહની રીત. તો ફાઇલિંગનું વર્ગીકરણ ઘણી બધી રીતે થતું હશે, એ પણ આપણે જોશું. જેમ કે કક્કાવારી પ્રમાણે કરી શકાય, નંબર પ્રમાણે કરી શકાય. કક્કાવારી અને નંબર બંને સાથે હોય એટલે કે A1, A2, B1, B2, બરાબર. ભૌગોલિક વિસ્તાર પ્રમાણે જો એકમ ખૂબ મોટું હોય તો એના શાખાઓ પણ હોય, તો એ શાખાઓ એટલે ભૌગોલિક વિસ્તાર, તો એ ભૌગોલિક વિસ્તારના આધારે પણ એને ફાઇલિંગ થઈ શકતું હોય. ત્યારબાદ વિષય પ્રમાણે, અલગ અલગ વિભાગો પ્રમાણે, સમય આધારિત, પહેલાં આવેલું પહેલું, છેલ્લા આવેલું પહેલું, બરાબર, એ રીતે ફાઇલિંગ થઈ શકે. અને ફાઇલિંગની પદ્ધતિઓ છે, ફાઇલિંગની જૂની પદ્ધતિઓ છે, ફાઇલિંગની નવી પદ્ધતિઓ છે, એનું પણ આમાં સાથે સાથે સમાવેશ કરવામાં આવશે. હવે અનુક્રમણિકાનો અર્થ અને જરૂરિયાત. અનુક્રમણિકા એટલે શું, એ તો આપણને ખ્યાલ જ છે, પણ એની જરૂરિયાત શું કામ હોઈ શકે કે જ્યારે એ ફાઇલિંગ કરેલું હોય અને પાછળથી માહિતી ગોતવાનો સમય આવે તો અનુક્રમણિકા હોય તો એ ઝડપથી મળી શકે અને ગોતવામાં સુવિધા રહે. તો અનુક્રમણિકા, એની વિવિધ પદ્ધતિઓ, સારી અનુક્રમણિકાનું મહત્ત્વ અને એની આવશ્યકતાઓ, એ પણ આપણે જોઈશું, બરાબર. ફાઇલિંગની પદ્ધતિઓ હોય તો જૂની એટલે કે જે પહેલાંના સમયમાં ઉપયોગ થતો એ પદ્ધતિઓ, નવી એટલે કે અર્વાચીન પદ્ધતિઓ, એ આપણે જોઈશું. ત્યારબાદ આપણે યુનિટ 3 છે
આધુનિક કાર્યાલયના સાધનો અને સ્વયં સંચાલિત યંત્ર. હવે આધુનિક કાર્યાલયમાં જે સાધનોનો ઉપયોગ થતો હોય તો એ સાધનો અને સ્વયં સંચાલિત યંત્રો ભાગ 1. તો એમાં સ્વયં સંચાલિત યંત્ર એટલે કે આપણને એ નામ ઉપરથી જ ખ્યાલ આવે કે પોતાની રીતે એ યંત્રો ચાલતા હોય, એને ચલાવવા માટે વ્યક્તિની જરૂર પડતી ન હોય. તો એવા યંત્રો અને સાધનોની જરૂરિયાત શું કામ છે કાર્યાલયમાં, એના વિશે આપણે જોવાનું રહે. તો પહેલાં તો યંત્રોની જરૂરિયાત શું કામ છે? કાર્યાલયમાં કાર્ય સરળતાથી થાય, ઝડપથી થાય, શ્રમ અને સમય બંને બચે. કારણ કે જો કોઈ વ્યક્તિઓ દ્વારા જે કામ થતું હોય એના કરતાં યંત્ર છે એ ઝડપથી પણ કરશે અને ચોકસાઈથી પણ કરશે. એટલે શ્રમ અને સમય બચાવવા માટે એ કામ થતા હોય તો એનો ઉપયોગ અત્યારે આધુનિક સમયમાં વધતો જાય છે. તો યંત્રનો સૌથી પહેલાં તો અર્થ અને યંત્રનું મહત્ત્વ. યાંત્રિકીકરણના ઉદ્દેશ્યો શું કામ કરવા જોઈએ? ખર્ચ ઘટે, સમય બચે, માનવ શ્રમ બચે. માનવ શ્રમ બચે તો એને પગાર પણ ન દેવો પડે. જેટલા માણસો ઓછા એટલો જ પગાર દેવો પડે, અને માણસો વધુ તો એને પગાર પણ વધુ દેવો પડે, તો સામે એને ખર્ચ થાય. પછી ભૂલો અટકી શકે યંત્રથી કામ થતું હોય તો, બરાબર. તો આ બધી વસ્તુના કારણે યાંત્રિકીકરણનું મહત્ત્વ છે એ વધતું જાય છે. ત્યારબાદ એના ફાયદા અને ગેરફાયદા. યાંત્રિકીકરણથી શું ફાયદા થાય અને શું ગેરફાયદા થાય એ જોઈશું. હવે યાંત્રિકીકરણના ફાયદા ગેરફાયદા તો આપણે જોયા. હવે આધુનિક જે પણ કોઈ યંત્ર કાર્યાલયના સાધનો છે, એટલે કે સ્વયં સંચાલિત સાધનો, તો એ કયા કયા છે એ આપણે જોઈએ કે કાર્યાલયમાં કયા કયા પ્રકારના યંત્રોનો સમાવેશ થાય છે એ આપણે યુનિટ 4માં જોઈશું. તો એ કાર્યાલયના યંત્રોના પ્રકાર કયા કયા છે? તો એક તો છે કમ્પ્યુટર. એ આપણને બધાને ખબર જ છે કમ્પ્યુટર, બરાબર. તો કમ્પ્યુટરના વિવિધ પ્રકારે જે પણ કોઈ કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય એ કમ્પ્યુટર. પછી છે ફોટોકોપિયર, એટલે કે નકલ કરવા માટે ઉપયોગી થાય, જેને આપણે સામાન્ય શબ્દોમાં ઝેરોક્સ કહેતા હોઈએ છીએ. ફેક્સ, બે યંત્ર વચ્ચે તમે માહિતીની આપ-લે ટેલિફોનના નેટવર્કથી કરી શકો, એ ફેક્સ. પછી છે ટેલિફોન, મોબાઈલ ફોન. શ્રુત લેખન યંત્ર. શ્રુત લેખન યંત્ર એટલે આપણે બોલીએ અને એ યંત્ર એમાં ટાઈપ કરે તો એ કહેવાશે શ્રુત લેખન યંત્ર. ત્યારબાદ છે શ્રાવ્ય દ્રશ્ય માધ્યમની મદદથી. તો શ્રાવ્ય દ્રશ્ય માધ્યમ શું હોય કે તમને સંભળાતું પણ હોય. શ્રાવ્ય એટલે આપણે સાંભળી પણ શકીએ અને દ્રશ્ય એટલે સાથે સાથે જોઈ પણ શકીએ. તો અત્યારે આપણે જે વિડીયોના માધ્યમથી શૈક્ષણિક કાર્ય કરીએ છીએ તો એ પણ કેવું છે? શ્રાવ્ય દ્રશ્ય માધ્યમ છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો. તો એ પણ માહિતી સંચાર માટે ઉપયોગી છે. સીસીટીવી કેમેરા છે, બરાબર. તો આ બધી જ બાબતો છે એ આધુનિક યાંત્રિકીકરણમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જે યુનિટ છે એ છે બેન્કિંગ સુવિધાઓનો પરિચય. હવે બેન્કિંગ આપણે કાર્યાલયનું જે કામ હશે તો એમાં એક મહત્વનો પક્ષકાર છે કે જેની સાથે કાર્યાલયમાંના કાર્ય કરતા મેનેજરો હોય કે કર્મચારીઓ હોય એને ઘણી બધી માહિતી સંચાર કરવો પડતો હોય. તો જે વ્યક્તિ કાર્યાલયમાં કામ કરતી હોય એને કાર્યાલયની સાથે બેન્કિંગના કાર્યોની પણ ઘણું ખરું જ્ઞાન હોવું આવશ્યક છે. તો સૌથી પહેલાં સામાન્ય રીતે બેંકનો પરિચય આપણે એવું કરી શકીએ કે નાણાં ઉછીના લેવડ દેવડ કરે છે, બરાબર. તો એને સામાન્ય રીતે બેંક કહી શકાય કે નાણાં માટે, વેપાર કરતી સંસ્થાઓ માટે નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા. હવે બેંકની સુવિધાની જરૂરિયાત અને મહત્ત્વ. શું કામ જરૂર છે બેંકની એકમને, બરાબર. તો એ સુવિધાની જરૂર. પછી છે બેંકના ખાતાના પ્રકાર. તો બેંકના ઘણા બધા ખાતાના પ્રકાર છે. તો સામાન્ય રીતે 4 પ્રકાર છે: બચત ખાતું, ચાલુ ખાતું,
રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું થાપણ ખાતું. બચત ખાતું એટલે કે વ્યક્તિ પોતાના કે સંયુક્ત નામે બચત કરવાના ઉદ્દેશ્યથી ખાતું ખોલાવે. ચાલુ ખાતું જે સામાન્ય રીતે વેપારીઓ કે ઉદ્યોગપતિઓ દ્વારા ખોલાવવામાં આવતું હોય છે. એમાં ઓવરડ્રાફ્ટ છે, કેશ ક્રેડિટ છે, એવી સુવિધાઓ પણ મળતી હોય. રિકરિંગ ખાતું એટલે કે ફરજિયાત બચત કરવાના હેતુથી જે ખાતું ખોલાવવામાં આવતું હોય એ. અને બાંધી મુદતનું ખાતું, એના નામમાં જ આપણને ખબર પડે કે નિશ્ચિત મુદત માટે નાણાં બેંકમાં થાપણ તરીકે મૂકવામાં આવતા હોય. ત્યારબાદ છે બેન્કિંગના વ્યવહારો અને પાસબુક અને ચેકબુક. તો બેન્કિંગના વ્યવહારો જે પણ કોઈ થતા હોય એમાં પાસબુક, ચેકબુક વગેરેનું મહત્વ કેવું છે તો એ જોશું. બેંકમાં ઉપયોગમાં લેવામાં આવતા અન્ય પત્રકો હોય, બરાબર, તો એ પત્રકો વિશેની નોંધ આપણે જોઈશું. એટીએમમાં અને નાણાંની ફેરબદલ કરવામાં આવતી હોય તો એ જોશું. અને એ સિવાય આપણે બેંકના કાર્ય જોવાના છે. બેંકના કાર્યો શું છે? મુખ્યત્વે નાણાં ઉછીના લેવાનું કામ કરે છે, બરાબર, અને નાણાં ધીરવાનું કામ કરે છે. તો આપણે બેંકમાં નાણાં ભરીએ તો એ નાણાં ઉછીના લે પણ છે, એટલે કે સ્વીકારે પણ છે, અને નાણાં ઉછીના આપે પણ છે. એ બંને કામ બેંક દ્વારા થાય છે. બીજું છે નાણાં રોકાણ કરવાનું કામ કરે છે. તો એ રિઝર્વ બેંકના નિયમ અનુસાર કોઈ સદ્ધર એકમ હોય એની જામીનગીરીઓમાં રોકાણ કરે છે. જામીનગીરીઓ એટલે શેર, ડિબેન્ચર, એ પ્રકારની જે પણ કોઈ સિક્યોરિટીઝ હોય એ બધાને કહેવાય જામીનગીરી. પછી બેંકો વચ્ચે આંતર સંબંધિત ઉછીના નાણાંની લેવડ દેવડની સુવિધાઓ પણ કરે છે. પછી એ સિવાય પણ બેંકના ગૌણ કાર્ય છે. ગ્રાહકો વતી નાણાંની લેવડ દેવડ કરે, શાખપત્ર આપે, ગ્રાહકની શાખ અંગેની માહિતી આપે, હુંડિયામણ આપે, ડિમાન્ડ ડ્રાફ્ટ આપે, ટ્રાવેલર્સ ચેક આપે, સેફ ડિપોઝિટ વોલ્ટ જેને આપણે સામાન્ય રીતે લોકર કહીએ છીએ, અને બાહેંધરી દલાલ તરીકેની સેવા પણ આપે છે. બાહેંધરી દલાલ આપણને ખ્યાલ છે કે કંપનીના મૂડી બજારમાં જે ભરણું ભરવા માટે લઘુત્તમ ભરણાની બાહેંધરી એટલે કે ખાતરી આપતા હોય એવા દલાલોને બાહેંધરી દલાલ કહેવાય. તો એ બાહેંધરી દલાલ તરીકેની સેવા પણ આપે છે. તો આ તો થયા બેંકના કાર્ય. તો આપણે પરિચય લીધો. હવે પછી આપણે જે આપણું યુનિટ 1 છે કાર્યાલય, બરાબર, તો કાર્યાલય અંગેની વાત કરીશું કે કાર્યાલયની એકમમાં શું સ્થાન છે. તો કાર્યાલય એટલે તો કે કોઈ પણ ધંધાકીય એકમની વ્યવસ્થા અને સંચાલન માટેનું કેન્દ્ર સ્થાન, કે જ્યાં કોઈ પણ ધંધાકીય એકમ છે એની બધા જ પ્રકારની વ્યવસ્થા થતી હોય. તો એકાકી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે કંપની હોય, કોઈ પણ સ્વરૂપનું હોય, તો એ અલગ અલગ સ્વરૂપનું સંચાલન થતું હોય અને એનું કેન્દ્ર સ્થાન હોય, એટલે કે એની આસપાસ બીજી બધી જ પ્રવૃત્તિઓ હોય એ કાર્યાલયને આધારે થતી હોય. કારણ કે કાર્યાલયનું મુખ્ય કામ છે માહિતી સંચારનું કામ. તો જે પણ કોઈ વિભાગ હોય, આંતરિક હોય, બાહ્ય હોય, આ બધા જ વિભાગોને કેન્દ્ર સ્થાને રહીને કાર્યાલય છે એ પોતાની સેવા આપે છે. તો હવે આપણે કાર્યાલયનો અર્થ, એની વ્યાખ્યા, બરાબર, અને કાર્યાલય વ્યવસ્થા સંચાલન અંગેની માહિતી આપણા પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.